મિત્રો, શ્રાવણનો મહિનો શરૂ થઈ ગયો છે. જેમ કે બધા જાણે છે કે શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથનો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ દિવસે ભોલેનાથની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. કોઈ પણ ભગવાનની પૂજા તેને કંઈ પણ અર્પણ કર્યા વિના પૂર્ણ થતી નથી. ભગવાન શિવ ખૂબ જ સરળ અને નિર્દોષ છે અને તેમની પાસે વધારે અપેક્ષા નથી. તમે તેમને ફક્ત બેલપત્ર અર્પણ કરીને પણ પ્રસન્ન કરી શકો છો. બેલપાત્રને સંસ્કૃતમાં બિલ્વપત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બિલ્વ શબ્દનો અર્થ વેલાનું ઝાડ અને પત્રનો અર્થ થાય છે પાન. જ્યારે આપણે ભગવાન શિવની પૂજા કરીએ છીએ ત્યારે બેલપત્ર એ સૌથી મહત્વપૂર્ણ વસ્તુઓમાંની એક છે. કહેવાય છે કે ભગવાન શિવને બેલના પાન ખૂબ જ પ્રિય છે. 3 પાંદડાવાળા બેલપત્ર એ ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે. શાસ્ત્રો અનુસાર બેલપત્રના 3 પાંદડા ભગવાન શિવની 3 આંખોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. જૈન ધર્મના લોકો પણ બેલપત્રને શુભ માને છે. ભગવાન ભોલેનાથ બેલપત્રને સૌથી વધુ પ્રેમ કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનામાં બેલપત્ર દ્વારા કરવામાં આવતા ઉપાયથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ભોલેનાથ પણ પ્રસન્ન થાય છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ બેલપત્ર સંબંધિત ઉપાયો અને બેલપત્ર ચઢાવતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ. અને જો તમને પંચમુખી બેલપત્ર મળે તો તેનું શું કરવું જોઈએ તે પણ આપણે અવશ્ય જાણીશું. તેથી વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલ સ્વાસ્થ્ય જાણકારીને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. નંબર 1, જો તમે લગ્ન કરી રહ્યા છો પરંતુ તમારા લગ્ન વારંવાર મુલતવી રહે છે તો શ્રાવણ મહિનામાં તમારે બેલપત્ર સંબંધિત આ ઉપાય અવશ્ય કરવા. શ્રાવણના સોમવારથી 5 સોમવાર સુધી શિવલિંગ પર 108 બેલના પાન ચઢાવો. બેલપત્ર પર ચઢતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો પણ જાપ કરો. તેની સાથે ભગવાન ભોલેનાથની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરો. આ ઉપાયથી વહેલા લગ્નની શક્યતાઓ રહેશે. નંબર 2, શ્રાવણ મહિનામાં તમારી ઉંમર છે તેટલી સંખ્યામાં બેલના પાન લો. હવે એક પાનને કાચા દૂધમાં બોળીને શિવલિંગ પર અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ધ્યાનમાં રાખો કે તમે તેની સરળ બાજુથી બેલપત્રની અર્પણ કરી છે. આ ઉપાય ઓછામાં ઓછા 7 સોમવાર જરૂર કરો. ટૂંક સમયમાં સંતાન થવાની સંભાવના છે. નંબર 3, જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી રોગથી પીડિત છે તો શ્રાવણ મહિનામાં બેલપત્રનો આ ઉપાય તમારા માટે કારગર સાબિત થશે. તાંબાના વાસણમાં પાણી લો અને તેમાં પીળા ચંદન અને 108 બેલના પાન નાખો. આ પછી શિવલિંગ પર જળ ચઢાવતા રહો અને એક બેલપત્ર પર ચઢાવતા રહો અને બીમારી વ્યક્તિના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા રહો. નંબર 4, જો તમે અથાગ પ્રયત્નો કરી રહ્યા છો તો શ્રાવણ મહિનામાં બેલપત્રનો આ ઉપાય તમારા માટે ઉપયોગી થઈ શકે છે. શ્રાવણના 5મા સોમવારે શિવલિંગ પર બેલપત્ર ચઢાવો અને તે બેલપત્રને તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો. આ ઉપાય અપનાવવાથી ધનની કમી નહીં રહે. આ સિવાય જો શક્ય હોય તો ઘરમાં બેલપત્રનું ઝાડ લગાવો. આમ કરવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. નંબર 5, શ્રાવણના સોમવારે શિવલિંગને સ્નાન કરાવો. સ્નાન કર્યા પછી 5 બેલના પાન ચઢાવો અને તેની સાથે જ દૂધ અને મધથી શિવલિંગનો અભિષેક કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. શ્રાવણના સોમવારથી શરૂ કરીને ઓછામાં ઓછા 11 સોમવાર સુધી સતત આ ઉપાય કરવાથી તમારી બધી અધૂરી મનોકામનાઓ પૂર્ણ થશે. નંબર 6, શ્રાવણ મહિનામાં મનોકામના પૂર્ણ કરવા માટે શિવલિંગ પર જળ ચઢાવો. આ પછી શિવલિંગ પર બેલપત્ર ચઢાવો. શિવપુરાણ અનુસાર આમ કરવાથી ભક્તોને મનગમતી મનોકામનાઓ પ્રાપ્ત થાય છે. તે જ સમયે જે વ્યક્તિ લાંબા સમયથી કોઈ પણ રોગથી પીડાય છે તેણે પહેલા શિવલિંગ પર બેલપત્ર ચઢાવવું જોઈએ અને પછી જળ ચઢાવવું જોઈએ. નંબર 7, જો તમને કોઈ કામમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડે છે તો ભગવાન શિવના મંદિરમાં 5 બેલપત્રના પાન ચઢાવો.
તેમાં એક બેલપત્ર ભોલેનાથની નાની પુત્રી અશોક સુંદરીને અને એક બેલપત્ર નંદીકેશ્વરને પણ અર્પણ કરો. આ પછી એક દીવો પ્રગટાવો અને તેને મંદિરની બહાર દરવાજાની ફ્રેમ પર રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે અને કાર્ય સફળ થાય છે. નંબર 8. શ્રાવણમાં દર સોમવારે મહાદેવની પૂજા વિધિ પ્રમાણે કરો અને તેમને 5 બેલપત્રના પાન ચડાવો. પૂજા પછી તે બેલના પાન પર ઓમ નમઃ શિવાય લખીને લાલ કપડામાં લપેટીને ઘરની તિજોરીમાં રાખો. આ ઉપાયથી તમને ઘરમાં ક્યારે ધનની અછત નહીં આવે. નંબર 9. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન શિવ માત્ર એક બેલપત્રથી પણ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો તમે બેલપત્રમાં રામનું નામ લખીને 11, 21, 51, 108 પાન ચડાવો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. જ્યોતિષીઓનું કહેવું છે કે જ્યારે રામના નામથી લખેલું બેલપત્ર ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે તો ભગવાન શિવ અને રામ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. બેલપત્ર ચડાવવાથી ગરીબી દૂર થાય છે. એવું માનાય છે કે ભગવાન માત્ર ભક્તિના ભૂખ્યા હોય છે. તેઓ માત્ર વાસણમાંથી પાણી લઈને ખુશ થઈ જાય છે. પરંતુ જો ભક્તો જલાભિષેકની સાથે બેલપત્ર ચડાવે તો તમામ મનોકામનાઓ ચોક્કસ પૂર્ણ થાય છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર જણાવે છે કે બેલપત્ર અર્પણ કરવાના કેટલાક નિયમો છે. તો હવે જાણીએ કે બીલીપત્રને ચડાવવાનો સાચો નિયમો કયા છે. નંબર 1. તમે ભગવાન શિવને બેલપત્ર અર્પણ કરી રહ્યા છો તે કાપવું જોઈએ નહીં. આ સાથે બેલપત્રમાં કોઈ કાણું ન હોવું જોઈએ. બેલપત્ર ચડાવતા પહેલા તપાસો કે પાન વાંકું તો નથી ને. નંબર 2. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને બેલપત્ર ચડાવવાથી આધ્યાત્મિક શક્તિ મળે છે. પરંતુ કેટલાક દિવસો એવા હોય છે જેમાં બેલપત્ર તોડવું જોઈએ નહીં. ઉદાહરણ તરીકે ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી, અમાવસ્યા, સંક્રાંતિ અને સોમવારે બેલપત્ર તોડવું પ્રતિબંધિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બેલપત્રને એક દિવસ પહેલા તોડીને રાખો. તમને જણાવી દઈએ કે બેલપત્ર ક્યારેય વાસી કે અશુદ્ધ થતું નથી. નંબર 3. શિવલિંગ પર બીલીપત્ર ચડાવતી વખતે ધ્યાન રાખવું કે પત્રનો ચીકણો ભાગ શિવલિંગ ઉપર આવવો જોઈએ. હંમેશા બીલીપત્રની ચીકણી બાજુ જ શિવલિંગને અર્પિત કરવાની. તમારી પાસે વધુ બીલીપત્ર નથી તો તમે એક જ બીલીપત્રને વારે વારે પાણીમાં બોળીને શિવલિંગ પર ચડાવી શકો છો. પાણી ચડાવ્યા વગર શિવલિંગ પર બીલીપત્ર કદી પણ ના ચડાવવું જોઈએ. નંબર 4. શિવલિંગ પર બીલીપત્ર ચડાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે પત્ર કપાયેલું કે તૂટી ગયેલું ના હોવું જોઈએ અને વધુ ધાર વાળું પણ ના હોવું જોઈએ. જે બીલીપત્રમાં ધાર હોય એને પૂજામાં ના લેવું જોઈએ. જો તમને પંચમુખી બેલપત્ર મળે તો તમારે શું કરવું જોઈએ? સામાન્ય રીતે ફક્ત 3 પાંદડાવાળા બેલપત્ર જ જોવા મળે છે, પરંતુ ક્યારેક જો તમને 5 પાંદડાવાળું બેલપત્ર મળે તો તેને સૌથી શુભ માનવામાં આવે છે. તે બેલપત્ર શિવલિંગ પર અર્પણ કરો અને તેને તમારા ઘરે લાવો અને તેને કાચમાં બાંધીને પૂજા રૂમમાં રાખો. એવું માનવામાં આવે છે કે 5 પાંદડાવાળા બેલપત્રમાં ભગવાન શિવનો વાસ હોય છે. તેને દરરોજ દર્શન કરવાથી તમને ભગવાન શિવના દર્શન થશે. તો મિત્રો, તમને આ વિડીયો આશા રાખું છું કે પસંદ આવ્યો હશે અને તમે કયા ગામથી બિલોંગ કરો છો તે ગામનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. તો મિત્રો, હવે આપણે મળીશું આવા જ નવા વિડીયો સાથે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. ધન્યવાદ, આભાર.